ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरह कातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयः यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। બે દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે આપણે પ્રવેશ કર્યો 19મા અધ્યાયની અંદર, પેજ નંબર 150 જેવું હશે તમારે, 51. તો અહીંયા જે આપણે ચર્ચા કરીએ છીએ કે પરીક્ષિત રાજાએ જે પોતાની ભૂલ થઈ ગઈ એને પાછળ આવીને પછી સમજાણું, કેમ કે એના માથામાં કલિયુગ બેસી ગયો હતો. સોનાનો મુગટ ઉતાર્યો એટલે એને ભાન થયું કે મેં આ શું ખોટું કર્યું હતું, ને પછી પોતે અંદરો અંદર જ મનમાં ને મનમાં જ ખૂબ દુઃખી થાય છે કે મેં આ બહુ ખોટું કર્મ કર્યું, મારે આ કુળને છાજે નહીં એવું કર્મ છે, મારા કુળમાં કોઈ આવા કર્મો કર્યા નથી. ઉલટાનું ઋષિને તો સન્માન આપ્યું હોય અને એને બદલે મેં જઈને ઋષિના ગળામાં હાર પહેરાવી દીધો, ઋષિનું અપમાન કર્યું. આ મારા પરંપરામાં કોઈ આવું અપમાન કર્યું નથી. માટે હે ભગવાન, મને એવો દંડ આપો કે જે નિવારી ના શકાય એવો દંડ, જેનું પ્રાયશ્ચિત ના થઈ શકે એવો દંડ તમે મને આપો. અને એવું વિચારે છે. થોડાક સમયમાં એને સમાચાર મળે છે કે એને શ્રાપ આપવામાં આવ્યો છે કે 7 દિવસ પછી તક્ષક નાગ જે છે એ મને દંડશે અને મારું મૃત્યુ થશે. ને આવું સાંભળતા જ એને સમજાઈ ગયું કે 7 દિવસ પછી મારું મૃત્યુ છે. એટલે જયારે પરિસ્થિતિ આવી ગઈ હોય ને ત્યારે માણસને એકદમ વૈરાગ્ય આવી જાય કે જિંદગી આખી ઘણું કરવાનું તું કરી લીધું, હવે જયારે મૃત્યુ સામે આવ્યું છે ત્યારે હવેમાંથી બધામાંથી ઉપરત થઈ જાય. શાસ્ત્રની અંદર પણ એવું છે કે કર્મ જે છે ક્યાં સુધી કરવાનું છે, તો કે કર્મ જે છે ને એ નાવડી સમાન છે, પછી કર્મનો ત્યાગ કરવાનો હોય. જેમ તમારે નદી પાર કરવી હોય તો એક કાંઠેથી બીજા કાંઠે જવું હોય તો તમારે નદી માટે હોડી જોઈએ, તો હોડી પછી ભેગી લઈને ફરવાનું ના હોય. એ જ રીતે કાયમને માટે થઈને કર્મ નથી કરવાના હોતા. જ્યારે આપણું હૃદય શુદ્ધ થઈ જાય ત્યારે આપણે જ્ઞાન માટે અધિકારી બની જઈએ, અને જ્ઞાન માટેના અધિકારી બની ગયા પછી કર્મની આવશ્યકતા નથી. પછી જે કર્મ થાય
એ વ્યક્તિ જે છે નથી પોતાની અંતઃકરણની શુદ્ધિ માટે કર્મ કરતી, કે નથી એ વ્યક્તિને કઈ કોઈ કામના રહી ગઈ હોય કે હજુ મારી આ ઈચ્છા છે તો માટે હું કર્મ કરું છું. પછીના જે કર્મ જે છે ગીતાજીની અંદર ભગવાન બહુ સરસ કહે છે, ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તંત ઇતિ ધારયન્ત. ઇન્દ્રિયોના વિષયોમાં વર્તે છે, નૈવ કિંચિત કરોમિ, હું કાંઈ કરતો નથી. હવે એના બધા સંકલ્પો પૂરા થઈ જાય છે કે મારે કાંઈ જોઈતું નથી, ઈશ્વર સિવાય કાંઈ નથી જોઈતું, મારે મોક્ષ સિવાય મારે કાંઈ નથી જોઈતું. આવી જેની માનસિક સ્થિતિ થઈ જાય છે એને શાસ્ત્રની અંદર કહ્યું છે કે હવે એ સંન્યાસી છે, કે જેના જીવનની અંદર એક જ લક્ષ્ય છે મોક્ષ, એ સિવાય મારે કાંઈ નથી જોઈતું, અને એ છે સંન્યાસી. સંન્યાસાત શ્રવણમ એવ કુર્યાત. સંન્યાસ લઈને પછી શાસ્ત્રનું શ્રવણ જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી, બીજી કોઈ ફરજ નથી. આપણા શાસ્ત્રો પણ એને મુક્તિ આપી દે છે. જે શાસ્ત્ર બંધનમાં બાંધે છે ને એ જ શાસ્ત્ર મુક્તિ પણ આપે છે. જયારે બાળક જે છે યજ્ઞોપવિત ધારણ કરે ને ત્યારથી શાસ્ત્ર એને લાગુ પડી જાય. યજ્ઞોપવિત લીધી, રોજ ગાયત્રી સંધ્યા વંદન કરો, લગ્ન કર્યા રોજ અગ્નિહોત્ર કર્મ કરો, આ બધા કર્મ રોજના શાસ્ત્ર કહે છે કે તારે આ કર્મ કરવાના છે. અને પછી એ જ શાસ્ત્ર જયારે વ્યક્તિ મેચ્યોર થઈ જાય છે બરાબર, જયારે હવે એને મોક્ષ સિવાય કાંઈ નથી જોઈતું જીવનની અંદર, ત્યારે એ વ્યક્તિ સંન્યાસનો અધિકારી છે. અને જયારે સંન્યાસ લે ત્યારે શાસ્ત્ર એને મુક્તિ આપી દે છે. કાયદેસર રીતે શાસ્ત્ર જ મુક્તિ આપે છે કે હવે એનું કોઈ કર્તવ્ય કર્મ રહેતું નથી. એટલે સંન્યાસીનું કોઈ કર્તવ્ય કર્મ છે જ નહીં, પણ છતાંય કઈ કરે તો એ તો ઠીક છે, એ તો પરિસ્થિતિ જન્ય હોય કે ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તંત ઇતિ ધારયન્ત. બાકી એને હવે કઈ મેળવવું નથી, કે કોઈ પણ માણસનું કર્મ જે છે ને કંઈક મેળવવા માટે હોય છે. ફલમ અનુદિશ્ય મંદ્રોપી ન પ્રવર્તતે. ફલમ અનુદિશ્ય, ઉદ્દેશ્ય એટલે કંઈક હેતુથી, અનુદિશ્ય કાંઈ હેતુ રાખ્યા વગર, મંદોપી ન પ્રવર્તતે. મંદા એટલે મૂર્ખ. મૂર્ખ માણસ જે છે ને એ કોઈ કર્મ ના કરે. એક નાની પેલી વાર્તા છે એની અંદર જાય છે, એક ગાંડાની હોસ્પિટલમાં જાય છે. એક ભાઈ ગાંડાની હોસ્પિટલમાં જાય તો જોયું ને તો બધા ગાંડાના મનમાં એ દિવસે કંઈક એવું બધું ભૂસું ભરાઈ ગયું કે બસ હલાવવી છે. એટલે ઓલું પલંગ હોય ને, પેલાના જમાનાના ઓલા પલંગ હોય ને, લોખંડના પલંગ હોય, એમાં બે પગ અંદર ઘૂસી જાય, બે પગ ભરાવી અને પેલું ઉપરનું જે લોખંડનું હોય ને એને પકડીને બલાવે, હેલો ગાડી જાય છે, ગાડી જાય છે, બેસાવ બેસાવ, ગાડી જાય છે, ડ્રુ 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 કરી રાખે. આખા રૂમમાં બધું એવું ચાલતું હતું. જે ભાઈ જોવા આવ્યા એને જોયું તો કે એક માણસ જે છે એ શાંતિથી બેઠો, તે કાંઈ નહોતો કરતો. એટલે એને એમ થયું કે આ માણસ કઈક છે કે ભાઈ કેમ તારે કઈ ગાડી નથી હલાવી, ડ્રૂન 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 ડ્રૂન, તમે બેસી જાવ એટલે હમણાં ગાડી ચાલુ કરો, ચલો ગઈ. એ નહોતો ચલાવતો ને તો એના મનમાં હતું કે આ માણસ આવીને બેસે ને પછી હું ચલાવું, પુણ્ય માટે. પણ પુણ્ય તમારે જોઈતું નથી. જો પુણ્ય જોતું જ ના હોય તો તમે કર્મ શું કામ પુણ્ય માટે કરો? તમારે પિક્ચર જોવું ના હોય તો તમે થિયેટરમાં શું કામે જાઓ? તમે ના જાઓ કે ભાઈ મારે પિક્ચર નથી જોવું, તો મારે થિયેટરમાં જવાની કોઈ જરૂરિયાત નથી. તો એ જે ઇહા લોકેશુ અમૂત્ર લોકેશુ ઈચ્છા રાહિત્યમ, જેને આ લોક કે પરલોકની કોઈ ઈચ્છા, આ લોક પણ નથી જોઈતો કે પરલોકે નથી, અથો વિહાય ઇમમ અમુચ લોકમ, આ લોક અને પરલોક મારે કાંઈ નથી જોઈતું. વિમર્શિતો હેતયા પુરસ્તાદ, એને બધાનો ત્યાગ કરી અને માત્ર ને માત્ર ભગવાનનું ચરણોનું ધ્યાન કરે છે, ઈશ્વરનું ધ્યાન કરે છે માત્ર ને માત્ર. બીજું એને કાંઈ નથી જોઈતું. એને શું જોઈ છે હમણાં આગળ આવશે હજુ વધારે, એને જોઈ છે મોક્ષ જોઈ છે. તો મોક્ષની એક ઈચ્છા છે. એટલે માણસના જીવનમાં બધી ઈચ્છાનો ત્યાગ કરી દેવાનો, પણ એક ઈચ્છાનો ત્યાગ નહીં કરવાનો. કઈ ઈચ્છા? મોક્ષ ઈચ્છા. અથવા તો એક બીજું એવું કહેવાય કે તમે એક ઈચ્છા કરો કે મારે મોક્ષ જોઈ છે, અને આ ઈચ્છા કેવી છે? વેલ માછલી જેવી છે. વેલ માછલી હોય ને એ શિકાર કરવા ના જાય, એ ખાલી મોઢું ખોલે, મોઢું ખોલીને પાણી ભરી લે, પાણી ભરીને મોઢું બંધ કરીને પાણી કાઢી નાખે, અને જેટલી માછલીઓ અંદર પકડાઈ ગઈ એ એનો આહાર.
બરોબર ને? એટલે શું કરે, એ માછલીઓને ખાઈ જાય. એમ એમ મોક્ષ ઈચ્છા છે ને, મોટી વેલ માછલી જેવી છે. એ શું કરે, એ બધી ઈચ્છાઓને ખાઈ જાય. એક મોક્ષ ઈચ્છા હોય ને માણસની પ્રબળ, તો ધીરે ધીરે કરતા એની બધી ઈચ્છાઓ છે ને દૂર થતી જાય. કેમ કે જ્યાં પણ કઈ ઈચ્છા થાય બીજી, ત્યાં તરત જ પેલી મોક્ષ ઈચ્છા કે ભાઈ આપણે તો કઈ જોઈતું નથી, આપણે તો મોક્ષ જ જોઈએ છે. મોક્ષો મેં ભૂયાત ઇતિ ઈચ્છા, શંકરાચાર્યજી તત્વબોધની અંદર કહે છે, મોક્ષો મેં ભૂયાત ઇતિ ઈચ્છા, મને મોક્ષ પ્રાપ્ત થાય એવી મારી ઈચ્છા હોવી જોઈએ. એવી ઈચ્છા કરવી જોઈએ દરેક વ્યક્તિએ કે મારે મોક્ષ મેળવવો છે, મારે ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે, મારે સંસારમાંથી છૂટી જવું છે. એવી દરેક વ્યક્તિએ ઈચ્છા કરવી જોઈએ. અને એ મોક્ષ ઈચ્છા શું કરે છે, બીજી બધી ઈચ્છાઓને ખાઈ જશે. પછી એક ઈચ્છાઓ ખવાતી જશે. અર્થાત માણસના જીવનમાં વૈરાગ્ય આવશે. અને જે વૈરાગ્યવાન છે ને, એ જ જ્ઞાનનો અધિકારી છે. કેમ કે જ્ઞાનમાં શું છે, જ્ઞાનમાં શાસ્ત્રનું શ્રવણ પહેલા તો કરવાનું છે. અને શાસ્ત્રનું શ્રવણ તો જ થાય જો માણસનું મન જે છે ને એ શાંત હોય. મન શાંત હોય, બુદ્ધિની શુદ્ધિ અને સૂક્ષ્મતા હોય. બે, મન શાંત હોય, બુદ્ધિની સૂક્ષ્મતા પણ હોય અને શુદ્ધિ પણ હોય. બુદ્ધિની શુદ્ધિ અને સૂક્ષ્મતા. સૂક્ષ્મતા એટલે શું? કેમ કે બહુ ઝીણી વસ્તુ સમજવાની છે, એકદમ સૂક્ષ્મ વસ્તુ સમજવાની છે. સૂક્ષ્માત સૂક્ષ્મતરમ નિત્યમ, જે સૂક્ષ્મ કરતા પણ સૂક્ષ્મ છે. એ સૂક્ષ્મ એટલે શું? કે જેને આપણે ના જોઈ શકીએ એને સૂક્ષ્મ. આપણે વ્યવહારની અંદર સૂક્ષ્મમાં તો છે ને, પેલાને કહીએ છીએ બેક્ટેરિયા અને વાયરસને સૂક્ષ્મ કહીએ છીએ, સૂક્ષ્મ જીવાણુ. પણ એ તમને સૂક્ષ્મ પેલો માઇક્રોસ્કોપ છે ને, માઇક્રોસ્કોપમાં તમે જોઈ શકો કે આ બેક્ટેરિયા છે, વાયરસ છે, જોઈ શકો. પણ જીવને તમે જોઈ શકો છો, ગમે એટલા માઇક્રોસ્કોપ મૂકો તોય ના દેખાય. એ શું છે? એનાથી પણ સૂક્ષ્મ છે. પણ એ જે સૂક્ષ્મ શરીર જેને કહીએ છીએ ને, સૂક્ષ્માત સૂક્ષ્મતરમ નિત્યમ, જે સૂક્ષ્મ કરતા પણ વધારે સૂક્ષ્મ છે. અર્થાત એ વસ્તુ સમજવાની છે. આ કોઈ સામાન્ય વસ્તુ નથી સમજવાની. આમ તો સાવ એવી વસ્તુ છે કે જે નિત્ય પ્રાપ્ત છે ને એને જ સમજવાનું છે. ખરેખર તો મોક્ષો મેં ભૂયાત ઇતિ ઈચ્છા, પેલા ઈચ્છા કરવાની છે. અને પછી એનો અંત ક્યાં આવશે ખબર છે? હું જ મોક્ષ સ્વરૂપ છું. પછી એને મોક્ષ મેળવવાનો નથી. પછી એને ખબર પડશે હું મુક્ત જ છું. પણ પેલા એને એવી ઈચ્છા કરવી પડે કે મારે મોક્ષ મેળવવો છે. પેલો ગાંડો, પેલો માણસને જાજુ પીવાઈ ગયું હોય ને, ભાંગ પીવાઈ ગઈ હોય ને, એટલે એ કે મને ઘરે લઈ જાઓ, મને ઘરે લઈ જાઓ, મને ઘરે લઈ જાઓ. મને એના મનમાં એવું છે કે મારે ઘરે જવું છે. પણ ભાંગ ઉતરી જાય ને ત્યારે ખબર પડે કે હું તો ઘરમાં જ છું. એમ માણસની મોક્ષની ઈચ્છા પણ એવી જ છે, ભાંગ જેવી છે થોડીક. કેમ? મારે મોક્ષ મેળવવો, મારે મોક્ષ મેળવવો છે. પણ પછી જયારે મોક્ષ મળે ત્યારે ખબર પડે કે અરે હું તો મુક્ત જ છું. પણ એ જરૂરી છે. એટલા માટે એ જરૂરી છે. શું જરૂરી છે? કે મારે મોક્ષ પ્રાપ્ત કરવો છે. એ જરૂરી છે. મોક્ષ એમને ના મળી જાય કોઈને પણ. ઘણા લોકો એવું કહેતા હોય કે મોક્ષ તો એમને મળી જાય. મોક્ષ એમને નથી મળતો. મોક્ષ જે પુરુષાર્થ છે, પુરુષાર્થ વાળી વસ્તુ છે ને, પુરુષૈહિ અર્થ્યતે, જે પુરુષ દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે એને પુરુષાર્થ કહેવાય. એટલે 4 પ્રકારના પુરુષાર્થની આપણા શાસ્ત્રમાં ચર્ચા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો ધર્મને ધ્યાનમાં રાખીને અર્થ અને કામ મેળવવાના, પણ અર્થ અને કામ પણ પુરુષાર્થ છે. એવી રીતે ધર્મ પણ પુરુષાર્થ છે. ધર્મને તમે એક અલગ પુણ્યની રીતે તમે ગણો તો ધર્મ પણ એક પુરુષાર્થ છે. અને ધર્મના આધારે લોકો સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ કરે છે. ધર્મ પણ જરૂરી છે જીવનમાં. અને છેલ્લો છે મોક્ષ પુરુષાર્થ, જે ધર્મથી પણ ઉપર છે, એ પૂજા પાઠથી ઉપર છે. એ હોય ને એટલે બુદ્ધિની સૂક્ષ્મતા જોઈએ. જો બુદ્ધિની સૂક્ષ્મતા ના હોય ને તો પછી લોકો એવું કહે કે અમે સત્સંગમાં તો આવીએ છીએ પણ બધું ઉપરથી વયું જાય છે. ઉપરથી વયું જાય છે, નથી સમજાતું. કેમ નથી સમજાતું? બુદ્ધિની સૂક્ષ્મતા નથી, બુદ્ધિમાં સંસ્કાર નથી. આત્મા એટલે પરમાત્મા પણ થાય તો ક્યાં કયો અર્થ કરવાનો છે એ બરાબર સમજવું પડે, જાણવું પડે. એટલે એમને જો આપણે વાંચી લઈએ, ઘણી વાર લોકો એમ કહે કે એમાં શું હતું, આપણે ચોપડી વાંચી લીધી, ખબર પડી જાય. એ ચોપડી વાંચવાથી જ્ઞાન ના થાય. હા, ચોપડી વાંચવાથી શું થાય કે આપણું ચિંતન મનન શરૂ થાય કે ભાઈ આપણે વાંચીએ છીએ તો આપણને આ શબ્દ સમજાય છે, આ નથી સમજાતું. એ જરૂરી છે, વાંચન જરૂરી છે.
પણ માત્ર વાંચનથી જ સીધું જ્ઞાન પ્રાપ્ત ના થઈ જાય. એટલે યોગ્ય ગુરુ જોઈએ. રાજાને વૈરાગ્ય આવી ગયો, એને જોયું કે મને આ લોકે નથી જોતો ને પરલોકે નથી જોતો, અને 7 દિવસ પછી તો મારું મૃત્યુ છે, મારે 7 જ દિવસમાં મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. તો ભગવાને આમ તો લોકોને આમ ઇનડાયરેક્ટલી છે 20-25 વર્ષ આપ્યા હોય એમ, 60 વર્ષ પછી એમ 60 વર્ષ પછી જે છે રિટાયર થઈ જાય લોકો. એટલે પછી અમુક લોકો જે છે ને એ રિટાયર થાય પણ પાછું રીટાયર થઈ જાય પાછા. રીટાયર એટલે પાછા કઈક કામે લાગી જાય એમ. તો રિટાયર નથી થતા ખરેખર, રીટાયર થાય જાય એટલે પાછા કઈક કામે લાગી જાય. તો એ હજુ રિટાયર નથી થયા. રિટાયર થવું એટલે શું કે હવે જે પોતાની અમુક ફરજો જે છે પૂરી થઈ ગઈ છે, જેથી હવે મારે કોઈ પૈસા કમાવાની જરૂર નથી. કોઈને પૂછ્યું ને કે ભાઈ તમે શું કામે હજુ નોકરી કરો છો, તો કે નવરા બેઠા શું કરવું, કે હમણાં રિટાયર થયો કે હવે ઘરે બેઠા શું કરવું, એના કરતા ક્યાંક કામ શોધી લેવું સારું. એટલે એમ કરીને ક્યાંક બીજી જગ્યાએ વળગી જાય. તો અમારે હમણાં જ એક ભાઈ વાત કરતા હતા, એ રિટાયર થઈ ગયા પછી એને કેટલા બધા ઓફર આપી. તો એને કહ્યું કે મારે નથી જોતું, મારે બસ હવે 60 વર્ષ થઈ ગયા, મેં ઘણી નોકરી કરી લીધી, હવે મારે કઈ કામ નથી કરવું. મારો દીકરો કમાય છે, મારા પતિમાં તાકાત છે, મારે બધું છે, મારે હવે નથી કમાવાની કઈ આવશ્યકતા. તો પછી પુરુષ હોય કે સ્ત્રી હોય, પણ એ 60 વર્ષ પછી જે છે જો પોતાની ફરજ પૂરી થઈ ગઈ હોય તો કોઈ ખરેખર ઘણા લોકોને શું હોય કે ક્યારેક જવાબદારી હોય એ જુદી વસ્તુ છે, તો જવાબદારી ના હોય તો હાથે કરીને માથે જવાબદારી લેવી નહીં. જેટલી જવાબદારીથી આપણે મુક્ત થતા હોય ને તો મુક્ત થતું જવું ધીરે ધીરે. પછી આપણે મદદરૂપ થવું જુદી વસ્તુ છે, અને માથે જવાબદારી લઈને કરવું જુદી વસ્તુ છે. તમે મદદ થઈ શકો બાળકોને, મદદરૂપ થાવ જ્યાં જરૂરિયાત છે તમે મદદરૂપ થાવ. એવું કઈ નથી કે તમારે મૂકી દીધું બસ હવે મારે એ બાજુ જોવાનું જ નહીં, એનું જે થવું હોય તે થાય, એવું નહીં. જે દીકરાનું ધ્યાન રાખો તમે, દીકરાનું ધ્યાન રાખો તમે, જે જ્યાં જરૂરિયાત હોય તો તમે એને સલાહ પણ આપો. કોઈ બિઝનેસ હોય તો એને સલાહ આપો કે બેટા આમ કરાય આમ ના કરાય. પછી કરવું ન કરવું એની ઉપર છોડી દેવાનું. પાછું ઘણી વાર એવું થાય કે લોકો પછી છે ને એવું કરે કે હું કહું એમ જ કરવાનું. પાછું તને ખબર નથી, અમે આ બધું જોઈ લીધું છે, અમને ખબર, અમે આમાંથી પસાર થઈ ગયા છે. દીકરો નથી પસાર થયો અને એને ના ઉતરે અમુક વસ્તુ ગળે. એટલે દીકરાને પણ બાળકોને પણ સલાહ આપવાની, પણ એ પણ કેવી રીતે, એ આપણી કરે કે ના કરે એ પછી નહીં જોવાનું કે હું કહું એમ તારે કરવાનું જ છે. એને એની રીતે આગળ વધવા દો, એ અનુભવે ઘણું શીખશે. જો જે માણસ જે છે ને, 2 પ્રકાર છે, કે એક છે સાંભળીને શીખવું અને બીજું છે અનુભવે શીખવું. ઘણા લોકો અનુભવે નથી શીખતા હોતા, તો એ તો સાવ નિકૃષ્ટ થઈ ગયા. પણ ઘણી વખત એવું હોય છે કે અમુક વસ્તુ છે ને માણસને અનુભવે શીખાતું હોય, એને બાળકને શીખવા દો. 60 વર્ષ થઈ ગયા એટલે હવે જે છે, હવેનું જીવન જે છે એ માત્ર ને માત્ર મોક્ષ માટે. બસ મારે ઈશ્વર સિવાય હવે કઈ જોઈતું નથી. જેમ પેલી ગાડી ગેર બદલે ને, એમ પેલું બાળપણ હોય ને એમાંથી ગેર બદલે. બાળપણમાં શું, જ્યાં સુધી ભણવાનું હાલતું હોય ને ત્યાં સુધી કમાવાની ચિંતા ના હોય. મા બાપ ના કે તું કમા કમા કમા, ત્યાં સુધી મેરેજ પણ ના હોય. કોલેજ પૂરી થઈ અને ગેર બદલું લગ્ન થઈ ગયા, ધંધામાં પડી ગયા, પછી ભણવા જવું એ પાછું બહુ અઘરું પડી જાય. એટલે બ્રહ્મચર્ય આશ્રમમાંથી ગૃહસ્થ આશ્રમમાં આવવાનું છે. પછી એનામાં પ્રવૃત્તિ જ છે, પછી એને પ્રવૃત્તિ જ કરવાની છે, જેટલી થતી એટલી બધી પ્રવૃત્તિ કરવાની. પછી એને ભણવાનું જે છે એ ના ચાલે. એ કે હવે હું ભણવા બેસું, તો કે હવે ના ચાલે. તમે ભણવું હોય તો ભણો, એની ના નહીં, પણ એ સાઈડમાં ભણો. મેઇન જે છે, જયારે બ્રહ્મચારી જે છે એનું મેઇન ધ્યેય છે ભણવાનું. પછી ભણ્યા પછી લગ્ન. પણ એ બધું લગ્નનું ગેર ક્યાં સુધી ચાલે? 60 વર્ષ સુધી. બસ આમ તો 50 સુધી ચાલે. 51 એટલે પછી વનમાં જવાનું, એટલે 50 વર્ષ સુધી જ ખરેખર ચાલે. 50 પછી 51 એટલે હવે વનમાં જવાનો સમય થયો, તૈયારી કરો. પણ આપણે 60 વર્ષ સુધી ગાડી હાલે રાખતી હોય છે, કે પછી 58-60 વર્ષે તો સરકારે નિવૃત્ત કરી દે, હવે તો તમે નિવૃત્ત થાવ, એમ કરીને નિવૃત્ત કરી દે. પછી ધરાર પેલો માણસ કે ના મારે નવરા બેઠા શું કરવું, એટલે વળી બીજી નોકરી જોઈન કરી દે. એવું નથી કરવા જરૂર.
શું છે? આપણે આપણા જીવન વિશે વિચારવાનું છે કે હવે હું શું કરું. હવે ગેર બદલો. ગેર બદલો એટલે શું? હવે પૈસા કમાવાનું કોઈ દી વિચારવાનું જ નહીં ને, ક્યાંય બહાર જવાનું કઈ વિચારવાનું જ નહીં ને. હવે એ વિચારવાનું કે આપણા ધર્મના ગ્રંથો શું કહે છે, શાસ્ત્ર શું કહે છે, હું શું માનું છું, મને કેમ ઈશ્વરની પ્રાપ્તિ થશે, હું કેવી રીતે આ સંસારમાંથી મુક્ત થઈશ. તો એ પ્રકારે જે છે એવું જીવન હોવું જોઈએ. અહીંયા રાજાને વૈરાગી આવી ગયો એટલે એને તરત જ છોડી દીધું બધું અને શું કર્યું? કૃષ્ણ અંઘ્રી સેવામ અધિમન્યમાન. માત્ર એના જીવનમાં એક જ ધ્યેય થઈ ગયું, ભગવાનનું ધ્યાન કરવું, ભગવાનના ચરણોનું ધ્યાન કરવું. અને ક્યાં આવી ગયા? ગંગા કિનારે આવી ગયા. ગંગાની વાર્તા આપણે ગઈકાલે જોઈ કે જે અત્યંત પાવન કરનારી એવી ગંગા જે છે એ ગંગાના કિનારે આવીને એ બેસી ગયા. અને છેલ્લે જોયું આપણે કે ગંગાજીની જે પવિત્રતા જે છે, કયો માણસ એવો છે કે જેની સામે મૃત્યુ હોય અને ગંગા કિનારે ના જાય. એટલે કે છે કે ગંગાજી જો સાક્ષાત માણસને મુક્તિ આપી દેતા હોય તો કયો માણસ છે કે જે ગંગા કિનારે ના જાય. આજે કેટલા બધા સાધુઓ જે છે ઋષિકેશ હરિદ્વારની અંદર એ લોકો ત્યાં રહેતા હોય. કેમ કે બસ હવે જીવન અહીંયા ગંગા કિનારે જ પૂરું કરવું, હવે ક્યાંય જવું નથી. એ રીતે પરીક્ષિત રાજા એ ગંગા કિનારે જતા રહ્યા. આગળ કહે છે 7મા શ્લોકમાં, ઇતિ વ્યવચ્છિદ્ય સ પાંડવેયઃ इति व्यवच्छिद्य स पाण्डवेयः प्रायोपवेशं प्रति विष्णुपाद्यम् प्रायोपवेशं प्रति विष्णुपाद्यम् प्रति विष्णुपद्याम् दध्यौ मुकुन्दं ग्रिमनन्य भावः दध्यौ मुकुन्दां ग्रिमनन्य भावः मुनिव्रतो मुक्त समस्त संगः मुनिव्रतो मुक्त समस्त्य संगः. કોનું ધ્યાન કરવા લાગ્યા? મુકુંદ મુકુંદ અંગ્રીમ અનન્ય ભાવઃ. ભગવાનના ચરણની સાથે, ભગવાનની સાથે અનન્ય ભાવથી. બસ હવે ભગવાન સિવાય મારે કાંઈ નથી જોઈતું. એક અને એક જ વસ્તુ જોઈ છે, ભગવાન જોઈ છે. ભગવાન સિવાય કાંઈ નથી જોઈતું, ઈશ્વર સિવાય કાંઈ નથી જોતું. એ છે મુકુંદાંગ્રીમ અનન્ય ભાવઃ. અર્થાત ઈશ્વરની અંદર એને અનન્ય ભાવ વાળા છે. અત્યારે કેવો અનન્ય ભાવ છે? મારે ભગવાન સિવાય ન અન્ય મારે કઈ જોઈતું નથી, એને કહેવાય અનન્ય ભાવ. અને બીજો એક અનન્ય ભાવ છે જ્ઞાની પાસે હોય. જ્ઞાનીને એક અનન્ય ભાવ છે, ઈશ્વર સિવાય બીજું કઈ છે જ નહીં, એ અનન્ય ભાવ. અને અહીંયા અનન્ય ભાવ કેવો છે? ઈશ્વર સિવાય મારે કઈ જોઈતું નથી, એ અનન્ય ભાવ છે. અન્ય વસ્તુ એને કઈ જોઈતી નથી. અચ્છા, એવો અનન્ય ભાવે એ ગંગા કિનારે બેસી ગયા. પણ કેવી રીતે? મુનિવ્રત, મુનિવ્રત ધારણ કરીને. મુનિવ્રત એટલે મૌન ધારણ કરીને, શાંતિથી બેસી ગયા, મૌન ધારણ કરીને. બહુ જેને કહેવાય ને કે બહુ રાડારાડી કે બહુ વાતો કરવાની, કે પછી કોઈને કેવું કે અરે રે મારાથી આમ થઈ ગયું, પછી બધાને વાતો કરે કે હું તો ગયો તો ને પેલા હરણ મારવા ગયો તો, શિકાર કરવા ગયો તો, ને એમાંથી હું ઋષિના આશ્રમમાં ગયો ને હવે મારે શું થઈ ગયું ને આમ થઈ ગયું. પછી એ બધું એક વખત એને પોતે નક્કી કરી લીધું. આ કે છે ને કે ઇતિ વ્યવચ્છિદ્ય. વ્યવચ્છિદ્ય એટલે એને આ પ્રકારે નિશ્ચય કરી નહીં દીધો. વ્યવચ્છિદ્ય નિશ્ચય કરી લીધો કે હવે મારે આ જ કરવું છે. નિશ્ચય કરીને સ પાંડવેય, એ પાંડવનો વંશજ એટલે પાંડવેય એટલે રાજા પરીક્ષિત. સ પાંડવેય પ્રાયોપવેશમ પ્રતિ વિષ્ણુપાદ્યમ. એ અમરાંત જે છે, પ્રાયોપવેશમ, ઉપવિશમ, ઉપવિશમ એટલે બેસું જવું, પ્રાયોપવેશમ
એટલે જેને પેલા જૈનમાં આપણે કહીએ ને કે સંભારો કે અર્થાત હવે નક્કી કરી લીધું કે હવે હું કાંઈ પણ ખાઈ પીશ નહીં. અનશન વ્રત ધારણ કરી લીધું અને ભગવાનના ચરણોની ચિંતન કરી અને શું કર્યું એને? મુનિવ્રત મુક્ત સમસ્ત સંગઃ. સમસ્ત સંગ એટલે બીજા સંગથી મુક્ત થઈ ગયા. સંગ એટલે શું? પ્રીતિ. પ્રીતિ એટલે શું? મને જોઈએ છે, વસ્તુ મને જોઈએ છે. કોઈ પણ વસ્તુ જે છે એ મને જોઈએ છે એટલે વસ્તુ પ્રત્યે પ્રીતિ થાય, રાગ થાય. અને બીજામાં આપણે કહીએ કે આસક્તિ. મહાભારતનું મોટું ઉદાહરણ છે ને, દુર્યોધન જે છે એ પુત્ર આસક્તિનું બહુ મોટું ઉદાહરણ છે. ધૃતરાષ્ટ્રને બધી ખબર છે કે મારો દીકરો ખોટું કરે છે, પણ પુત્ર આસક્તિને કારણે એ ક્યારેય દીકરાને છોડી ના શક્યા, ક્યારેય દીકરો કે એનાથી વિરોધી કરી ના શક્યા, ક્યારેય પોતાની જાતને ખોટું થતા રોકી ના શક્યા. એને ખબર હતી કે આ મહાભારતનું યુદ્ધ ખોટું જ છે. ખાલી એક જ વાક્ય બોલવાનું હતું એને કે પાંડવોને એનો ભાગ આપી દો. એટલું જ બોલવાનું હતું એને રાજા તરીકે, એક જ વાક્ય. જો એવું એને કહ્યું હોત ને કે પાંડવોને એનો ભાગ આપી દો, એટલે ભીષ્મ પિતામહ જે છે એ યુદ્ધ ના કરત. એ યુદ્ધ કરત પછી પાંડવોનો ભાગ અપાવવા માટે, કેમ કે રાજાની આજ્ઞા છે. ધૃતરાષ્ટ્ર રાજા હતા, રાજા જે બોલે એ ભીષ્મ પિતામહ કરતા હતા. રાજાએ કહ્યું કે આપણે યુદ્ધ કરવાનું છે, યુદ્ધ વગર હવે કોઈ રસ્તો નથી. દુર્યોધન માનતો નથી. ભીષ્મ પિતામહ કહે છે કે દુર્યોધનને સમજાવો, તો કે નથી સમજતો, હવે યુદ્ધ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી લાગતો. ભીષ્મ પિતામહ ધરાર યુદ્ધમાં આવું જ પડ્યું, કેમ કે એ હસ્તિનાપુરની ગાદીને ચોટેલા હતા, વફાદાર હતા કે હસ્તિનાપુરની ગાદી ઉપર જે પણ બેસે એને હું વફાદાર રહીશ, એનું વચન હતું. અને ધૃતરાષ્ટ્ર અંધ હતા, એ આંખેથી અંધ હતા અને મનથી પણ અંધ હતા, બુદ્ધિથી પણ અંધ હતા. અને એ વિચારી નથી શકતા કે આનું પરિણામ કેવું આવશે. એક જ વાક્ય કહ્યું હોત કે એ પાંડવોને એનું રાજ્ય પાછું આપી દો, એનો ભાગ નહીં, એનું રાજ્ય. પાંડવોને એનું રાજ્ય પાછું આપી દો, ઇન્દ્રપ્રસ્થ પાછું આપી દો. હસ્તિનાપુરનો રાજા તો દુર્યોધન હતો જ, ભલે રાજા ધૃતરાષ્ટ્ર હતા પણ ભોગવતો તો દુર્યોધન જ બધું, સત્તા ભોગવતો હતો. એક જ વાક્ય કહેવાનું હતું કે પાંડવોને એનું રાજ્ય પાછું આપી દો, તો આ યુદ્ધ ના થાય. લાખો જે સૈનિકો મરી ગયા, લાખો જે લોકો મરી ગયા, એ ન મર્યા. એક જ વાક્ય બોલવાનું હતું. ના, આજે તમે જુઓ છો ને યુદ્ધ ચાલે છે ને આપણે રશિયા અને યુક્રેન. ઝેલેન્સ્કી એટલું જ બોલવાનું છે કે અમે યુરોપ સાથે નહીં જોડાય, આટલું જ બોલવાનું. એટલું બોલે તો પુતિન એવું કહે છે કે હું યુદ્ધ નહીં કરું, તો પછી મારે યુદ્ધ કરવાની જરૂરિયાત નથી. પહેલેથી જ એને કેટલી વાર એને કહ્યું કે ભાઈ તમે તમારે આ શાર્ક પેલા યુરોપના દેશો સાથે જોડાવાની જરૂરિયાત નથી. નાટો દેશ સાથે, નાટો સાથે તમારે જોડાવાની જરૂરિયાત નથી. પણ પેલાની ઇનસિક્યોરિટી લાગતી હતી. એને એમ હતું કે રશિયા મારી ઉપર હુમલો કરીને આખે આખું યુક્રેનને રશિયામાં ભેળવી દેશે. પેલા યુક્રેન રશિયામાં જ હતું, જયારે સોવિયત સંઘ હતું ત્યારે યુક્રેન રશિયામાં જ હતું. પણ ભાગલા પડી ગયા ને હવે એને જોડાવું નથી. એને બીક લાગી કે આ મને ખાઈ જશે એટલે એને નાટો સાથે જોડાવાનું નક્કી કર્યું. પેલા એક નાનકડી વાતમાંથી યુદ્ધ શરૂ થઈ ગઈ. આજ કેટલા વખતથી યુદ્ધ ચાલે છે, કેટલા લોકો મરી ગયા ની અંદર, ને હજુ ખબર નથી કે આ ક્યારે અટકશે. માણસ પોતાનો આગ્રહ, પોતાનું અજ્ઞાન, પોતાનું અભિમાન, પોતાનો અહંકાર, એ માણસ છે ને કેટલાનું અહિત કરતો. એટલા માટે જેની પાસે સત્તા હોય ને એ માણસ બહુ અગત્યનો બની જાય છે. જેની પાસે પણ સત્તા હોય એ માણસ જો સેજે પણ આડો હાલે તો કેટલા લોકો મરી જાય છે. એનું આ ઉદાહરણ છે. એ જ રીતે ધૃતરાષ્ટ્ર પણ એનું જ ઉદાહરણ છે. પુત્ર આસક્તિ, એટલી બધી પુત્ર આસક્તિ. પુત્ર આસક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે ધૃતરાષ્ટ્ર. અને એમાંથી પછી ધીરે ધીરે ઓછી આસક્તિ, ગમે તે હોય, પણ રાજાએ શું કર્યું? બધી આસક્તિનો ત્યાગ કરી દીધો.
મુક્ત સમસ્ત સંગઃ, સમસ્ત એટલે હવે કાંઈ મારે જોઈતું નથી. નથી રાજ્ય જોઈતું, નથી સંપત્તિ જોતી, નથી પત્ની જોતી, નથી બાળકો જોતા, કે હવે એનું શું થશે એ મારે વિચારવું નથી. પરીક્ષિત રાજાએ ગંગા કિનારે જઈને પછી પૂછ્યું નહીં કોઈને કે ભાઈ હું નીકળી ગયો, હવે કેમ છે રાજ્યમાં બધું બરાબર હાલે છે ને? નથી પૂછ્યું એને. છોડી દીધું, વાત પૂરી થઈ ગઈ. વનમાં જતા રહ્યા, છોડી દીધું બધું, ગંગા કિનારે જતા સમસ્ત સંગઃ, મુક્ત સમસ્ત સંગઃ, અને માત્ર ને માત્ર ભગવાનના ધ્યાનમાં મળ્યા. સમાચાર ચારે બાજુ ફરી વળ્યા કે હસ્તિનાપુરના રાજાને આવો શ્રાપ મળ્યો છે, એમણે પોતાનું રાજ્ય છોડી દીધું છે અને ગંગા કિનારે જઈને બેસી ગયા છે. એટલે લોકોએ તો ઘરમાં બધી અરે રે બહુ દુઃખની વાત છે, અરે રે બહુ ખરાબ બધે વાત કે. પણ આટલા બધા ઋષિઓ જે છે, લિસ્ટ છે અહીંયા, એટલા બધા ઋષિઓ જે છે આવે છે, જે શું કે છે આગલા શ્લોકમાં કે છે, તત્રોપજગ્મુર્ભુવનમ પુનાના, તત્રોપજગ્મુર્ભુવનમ પુનાના, મહાનુભાવા મુનયસ્સ શિષ્યાઃ, મહાનુભાવા મુનયસ્સ શિષ્યાઃ, પ્રાયેણ તીર્થાભિગમાપદેશૈઃ, પ્રાયેણ તીર્થાભિગમાપદેશૈઃ, સ્વયં હિ તીર્થાનિ પુનન્તિ સन्तઃ, સ્વયં હિ તીર્થાનિ પુનન્તિ સन्तઃ. મહાનુભાવા મુનયઃ સશિષ્યાઃ, મહાનુભાવા બધા મહાન, બધા જે અનુભવો વાળા હતા, મહાનુભાવા બધા મહાન, બધા જે ઋષિ મુનિઓ હતા, એ બધા જે અત્યંત પ્રભાવશાળી જે બધા ઋષિઓ હતા, મુનયઃ સશિષ્યાઃ, એ બધા ઋષિ મુનિઓ જે છે એ પોતાના શિષ્યોની સાથે ત્યાં આવ્યા. તત્ર ઉપજગ્મુઃ ભુવનમ પુનાના, તત્ર ઉપજગ્મુઃ, ઉપજગ્મુઃ એટલે તત્ર ઉપજગ્મુઃ ભુવનમ એટલે આ પવિત્ર કરનારા, પુનાના એટલે પવિત્ર કરનારા, ઉપજગ્મુઃ એટલે પધાર્યા, જગ્મુઃ ઉપજગ્મુઃ એટલે પધાર્યા, ત્યાં આવ્યા. ઋષિ મુનિઓ છે એટલે શબ્દ આપણે સારો, પધાર્યા, ત્યાં આવ્યા બધા. તત્ર ઉપજગ્મુઃ કેવા છે? ભુવનમ પુનાના, બધા ત્રિભુવનને, બધા ભુવનોને, ત્રિભુવન ત્રણેય ભુવનને, ત્રણેય ભુવનોને પાવન કરનારા આ બધા ઋષિ મુનિઓ જે છે, સશિષ્યાઃ એમના શિષ્યોની સાથે આવ્યા. ક્યાં આવ્યા? ગંગા કિનારે. હવે એમને શું કરવું હતું? સ્નાન કરવું, જેમ આપણે જઈએ ને કે ભાઈ આપણે ગંગામાં સ્નાન કરવા જવું છે, તો એ લોકો ગંગા સ્નાન કરવા આવ્યા તો કે ના ના, તો એ લોકો યાત્રા કરવા આવ્યા, જેમ આપણે યાત્રા કરવા જઈએ ને કે હરિદ્વાર જઈએ, મથુરા જઈએ, યાત્રા કરવા જઈએ, તો યાત્રા કરવા આવ્યા તો કે ના ના, એ ઋષિ મુનિઓ તો શું છે, છેલ્લી લાઈનમાં શું કહે છે? સ્વયં હિ તીર્થાની, એ પોતે સ્વયં તીર્થ જ છે, એને ક્યાંય તીર્થ કરવાની, તીર્થયાત્રા એ જવાની જરૂર નથી, એ પોતે સ્વયં તીર્થ છે. તો એ તીર્થમાં કેમ જાય છે? તો કહે છે કે તીર્થાની પુનંતિ સંતઃ, ઋષિ મુનિઓ જાય છે ગંગા કિનારે કે તીર્થોમાં જાય છે કે ત્યાં રહે છે, તો એ શું કરે છે? એ તીર્થોને પવિત્ર કરે છે. એવું કહેવાય છે કે ગંગાજી છે ભગવાન પાસે જાય છે કે ભગવાનજી, ભગવાન તમે તો મને વરદાન આપ્યું કે મારા જળમાં જે લોકો સ્નાન કરશે ને એના પાપથી બધા ધોવાઈ જશે, પણ કે બધા પાપ ધોવાઈને મારામાં તો પડશે ને બધા,
તો હું તો અપવિત્ર થઈ જઈશ, તો હું કેવી રીતે પવિત્ર થઈશ? તો કે આ બધા ઋષિ મુનિઓ જે આવશે ને, સાધુ સંતો જે આવશે ને, એ ગંગાજીમાં સ્નાન કરશે ને એટલે ગંગાજી પણ પવિત્ર. તમે જુઓ, આ ગંગાજી છે ને, આખી દુનિયાનું આ એક જ જળ એવું છે, ગંગાજળ, કે જેની અંદર ઓટો પ્યોરિફિકેશન છે. એને શુદ્ધ કરવું ના પડે, આપણે જળને શુદ્ધ કરવું પડે. ગંગા જળને શુદ્ધ કરવું ના પડે. ગંગા જળમાં કંઈક અશુદ્ધિ આવી ગઈ હોય તો એનામાં ઓટો પ્યોરિફિકેશન છે, એટલે એની મેળે મેળે પાછું શુદ્ધ થઈ જાય. વૈજ્ઞાનિકોએ ઘણા પ્રયોગો કર્યા છે. એટલા માટે જ ગંગાજળની અંદર લોકો જે છે એ શબ નાખી દેતા, ગંગાજળમાં પધરાવી દે. શું કામ ગંગાજળમાં પધરાવી દે? પણ આજની તારીખમાં સાધુઓ જે છે એને જળ સમાધિ આપે. સાધુઓ જે છે શરીરનો ત્યાગ કરી દે, બ્રહ્મલીન થઈ જાય, પછી એનું જે શરીર જે છે ને એને એને જળ સમાધિ આપે, ભૂ સમાધિ અથવા જળ સમાધિ. તો જળ સમાધિ આપે તો એ શું કરે? એ મોટી લાકડાની પેટી બનાવે, પછી એમાં એ સંન્યાસી જે હોય ને એને આસનમાં, સિદ્ધાસનમાં બેસાડી, પદ્માસનમાં બેસાડી અને એ આખી પેટીને પેક કરી દે અને એની અંદર મોટા પથ્થર મૂકી દે, બાંધી દે અને પછી ગંગાજળમાં મૂકી દે, પધરાવી દે. એટલે ગંગાજળમાં એ પેટી નીચે જતી રહે પથ્થરને કારણે, અને એની અંદર રહેલી માછલીઓ જે છે એ શરીરને ખાઈ જાય. પણ એ શરીર પાણીમાં અંદર પડ્યું પડ્યું ગંધાઈ ન જાય? તો કે ના, ક્યારેય ને. તમે જો દરિયામાં હોય ને, કોઈ માણસ મરી જાય ને તો દરિયો જે છે બહાર ફેંકી દે માણસ. પાણીમાં પણ કોઈ નદીમાં કે કોઈ નહેરમાં કે જો કોઈ માણસ મરી ગયો હોય ને તો ગંધાતું હોય, પણ ક્યારે ગંગાજીમાં કોઈ દિવસ શબ ગંધાય. તો ગંગાજીનું પાણી જે અશુદ્ધ થઈ જાય તો કે એ ટેમ્પરરી એટલો ભાગ અશુદ્ધ થયો હોય, પણ વળી પાછું શું થાય? એનું ઓટો પ્યુરિફિકેશન છે, એટલે એ પાણી પાછું એની મેળે શુદ્ધ થઈ જાય. એને શુદ્ધ કરવું ના પડે, એની મેળે શુદ્ધ થઈ જાય. પણ પછી એની મર્યાદા હોય ને, એ થોડું ઘણું જે છે પછી લોકો એની અંદર બધી ગંદકી નાખે જ રાખે, તો એ જે છે પાણી કરતા પછી ગંદકી વધી જાય, તો પછી ક્યાંથી પછી ગંગાજળ જ રહીએ. પછી ગંગાજળ કહેવાને જ નથી લાયક રહેતું. આપણે દિલ્હી પછી યમુનાજી ચાલે છે, ખરેખર દિલ્હી પછી યમુનાજી છે જ નહીં. દિલ્હી પહેલા જ એક મોટો બાંધ બનાવ્યો છે અને ત્યાં જ પાણી રોકાઈ જાય છે. ઉનાળામાં તો એવું જ થાય છે કે ત્યાં બંધમાંથી પાણી જ કંઈ છૂટતું નથી, એટલે યમુનાજી છે, યમુનાજીનો જે પ્રવાહ જે છે એ દિલ્હીની જેટલી ગટરો જે છે એ ગટરોનો બધો પ્રવાહ જે છે એ હાલતો હાલતો મથુરામાં આવે, અને પછી આપણા બધા લોકો ત્યાં સ્નાન કરવા જાય. અમે મથુરા સ્નાન કરવા ગયા ને પાન કરવા ગયા, એટલા માટે તો કેટલું મોટું આંદોલન ઉપાડ્યું મથુરાને, યમુનાને શુદ્ધ કરવાનું. કે મથુરાની અંદર જે જળ આવે છે એ તો ગટરનું પાણી આવે છે. ગંગાજી છે એ દિલ્હીથી આગળ જ નથી વધતી, યમુનાજી દિલ્હીથી આગળ જ નથી વધતા, પછી જે હાલે છે એ ગટર ચાલે છે. મૂળ વાત ઉપર પાછા આવીએ તો ગંગાજળ જે છે એ કેવું છે? ઓટો પ્યુરિફિકેશન વાળું છે, શુદ્ધ છે. અને લોકો ત્યાં આવીને બધી અશુદ્ધિ નાખે તો અહીંયા શું કહે છે કે સાધુ સંતો જે છે એમાં સ્નાન કરે એટલે એ ગંગાજળ શુદ્ધ થાય. સાધુ સંતો જે છે એ તીર્થમાં રહીએ એટલે તીર્થોને પણ પવિત્ર કરે છે. મહાનુભાવા મુનયસ્સ શિષ્યાઃ પ્રાયેણ તીર્થ્ય અભિગમ અપદેશ. એટલે એ જે મોટા ભાગે જે તીર્થોમાં જે બધા સાધુ સંતો જતા હોય છે એ તીર્થોને સ્વયં હિ તીર્થાની પુનંતિ સંતઃ, એ પોતે સ્વયં તીર્થ છે જ, અને એને શું કરે છે? એ તીર્થોને પણ પવિત્ર કરે છે. ને આ બધા ઋષિ મુનિઓ મહાનુભાવા મુનયઃ સશિષ્યાઃ, બધા શિષ્યો સહિત આવ્યા. કયા ઋષિઓ આવ્યા? ભાગવતમાં લિસ્ટ આપ્યું છે, બહુ મોટું લિસ્ટ છે. 25 ઋષિઓનું લિસ્ટ આપ્યું છે કે આ બધા બહુ, જેને અહીંયા શબ્દ વાપર્યો ને મહાનુભાવા મુનયઃ, બધા મહાન પ્રભાવશાળી ઋષિઓ હતા.
કોઈ સામાન્ય નહીં. ઋષિમુનિઓ તો ઘણા હોય, પણ સામાન્ય ઋષિમુનિઓ તો ઘણા બધા હોય, પણ આ બધા કેવા હતા? અત્યંત પ્રભાવશાળી હતા, બહુ પ્રખ્યાત હતા. એનું લિસ્ટ આપે છે. જો 9મો શ્લોક આપણે પેલા જોઈએ, પછી આગળ 10મો જોઈશું. ત્યારે 9મો જોઈ લે, પણ 2 શ્લોકમાં લિસ્ટ જ આપે છે. અત્રિર્વસિષ્ઠશ્ચ વનઃ શરદ્વાન અત્રિર્વસિષ્ઠશ્ચ વનઃ શરદ્વાન અરિષ્ટનેમિર્ભૃગુરંગિરાશ્ચ ભૃગુરંગિરાશ્ચ પરાશરો ગાદિસુતોથ રામ પરાશરો ગાદિસુતોથ રામ ઉત્તથ્ય ઇન્દ્ર પ્રમદેદ્મવાહૌ ઉત્તથ્ય ઇન્દ્ર પ્રમદેદ્મવાહૌ અત્રિ વસિષ્ઠઃ ચ્યવન શરદ્વાન અરિષ્ટનેમિ ભૃગુઃ અંગિરા પરાશરઃ ગાધિસુતઃ અથ રામ ઉત્તથ્ય ઇન્દ્ર પ્રમદ ઇદ્મવાહૌ ઇદ્મવાહ ઋષિનું નામ છે ઇદ્મવાહ. તો આ સૌથી પહેલા લખે છે અત્રિ ઋષિ આવ્યા. અત્રિ ઋષિ કેવા છે? તો કે છે કે બહુ પ્રખ્યાત છે અત્રિ ઋષિ. અત્રિ ઋષિ બ્રહ્માજીના માનસ પુત્ર હતા અને એના લગ્ન જે છે અનસૂયા સાથે થયા હતા. અને અનસૂયાની કથા બધા બહુ જાણે છે. કદાચ અત્રિ ઋષિ ભૂલાઈ ગયા હોય, પણ અનસૂયા ભૂલાય નહીં, કે જેણે પોતાના તપશ્ચર્યાથી બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયને બાળક બનાવી દીધા હતા. એ અનસૂયા અને એ ના પતિ એટલે અત્રિ ઋષિ. પછી છે વસિષ્ઠ. વસિષ્ઠ ઋષિ, તો તમે વસિષ્ઠ ઋષિ વિશે બે છે. વસિષ્ઠ ઋષિ રામાયણમાં છે, મહાભારતમાં છે, બેયમાં છે. વસિષ્ઠ જે છે રામાયણની અંદર તો છે જ. દશરથ રાજાને પણ વસિષ્ઠ ઋષિ સલાહ આપે છે કે તમે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરો, કે જેથી તમને પુત્રની પ્રાપ્તિ થાય. અને ભગવાન રામચંદ્રજી પણ વસિષ્ઠ ઋષિ પાસે ભણવા પણ ગયા હતા. તો એ વસિષ્ઠ ઋષિ જે છે એ બહુ પ્રખ્યાત છે. મહાભારતમાં એવું કહેવાય છે કે જયારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે એને યુદ્ધ અટકાવવાના પ્રયત્નો કરેલા, અને એ યુદ્ધ વખતે યુદ્ધ મેદાનની બહાર પણ એ ત્યાં હાજર રહેલા યુદ્ધ વખતે. તો એ જે છે વસિષ્ઠ ઋષિ. અચ્છા, અને પરીક્ષિતે યજ્ઞ કર્યો, પેલો અશ્વમેધ યજ્ઞ, એમાં પણ એ હતા વસિષ્ઠ ઋષિ. અને મહાભારતની અંદર કથા પણ આવે છે વસિષ્ઠ ઋષિ અને વિશ્વામિત્રનો ઝઘડો, જે આપણે વાત કરીએ છીએ હમણાં થોડી ફરીથી. એક વખત તો વાત કરી હતી, બીજી વખત યાદ કરી લેજો. એ વસિષ્ઠ ઋષિ અને એમના પત્ની હતા, કોણ હતા? અરુંધતી. તમને કદાચ કોઈને યાદ નહીં હોય, સાંભળ્યું હશે તમે, હું યાદ કરાવીશ તો કદાચ કોકને યાદ આવી જશે. આપણી પરંપરાની અંદર એક વિધિ છે, લગ્ન પછીની વિધિ છે. લગ્ન પછી એ પતિ પત્ની બેય જે છે એ રાત્રે અગાસીમાં જઈ અને સપ્તર્ષિનું દર્શન કરે, અને એમાં વશિષ્ઠ અને અરુંધતીનું દર્શન કરે. જો તમને ખબર હોય તો 60 વર્ષે અરુંધતીનું દર્શન કરવાનું નથી કહેતા. કેમ કે ચશ્મા આવી ગયા હોય એટલે અરુંધતી ના દેખાય, એનું દર્શન ના થાય. કે એકદમ ઝીણો તારો છે સપ્તર્ષિમાં, એકદમ ઝીણો તારો છે, 6ઠા નંબરનો તારો છે, એકદમ ઝીણો. એ વશિષ્ઠની બાજુમાં છે, એટલે એ અરુંધતી છે. હંમેશા વશિષ્ઠની સાથે જ રહેતા, પત્ની છે સાથે જ રહેતા હોય, નેચર છે. પણ સપ્તર્ષિમાં એનું સ્થાન છે વશિષ્ઠ ઋષિનું, અને એની બાજુમાં એક ઝીણો તારો છે, અને એ છે અરુંધતી. એનું નામ છે, તારાનું નામ જ અરુંધતી આવે છે.
તો એ અરુંધતી દર્શન જે છે, વશિષ્ઠ દર્શન, અરુંધતી દર્શન, એ લગ્ન પછી જે છે પતિ પત્ની જે છે એનું દર્શન કરતા હોય, એમના આશીર્વાદ લેતા હોય. તો એ વશિષ્ઠ ઋષિ એ આવ્યા. અચ્છા, અત્રિ વશિષ્ઠ, પછી ચ્યવન. ચ્યવન ઋષિ જે છે એ ભૃગુ ઋષિના એક પુત્ર હતા, ચ્યવન ઋષિ. પછી ભૃગુનું જ નામ આવે જ છે, આગળ આવે છે શરદ્વાન અરિષ્ટનેમી ભૃગુ. શરદ્વાન, અરિષ્ટનેમી અને ભૃગુ. ભૃગુ ઋષિ જે છે એ પણ બહુ પ્રખ્યાત છે, તૈત્તરીય ઉપનિષદમાં પણ આવે છે, કદાચ જો તૈત્તરીય સાંભળ્યું. ભૃગુર્વૈ વારુણિ વરુણમ પિતર મુપસસાર અદિહ ભગવો બ્રહ્મેદી ભૃગુર્વૈ વારુણિ. ભૃગુ ઋષિ, તૈત્તરીય ઉપનિષદમાં પણ ભૃગુ ઋષિની ચર્ચા આવે છે. અને આ ભૃગુ ઋષિ જે છે એ એવું કહેવાય છે કે યજ્ઞની જ્વાળામાંથી ઉત્પન્ન થયેલા હતા. તો એ આજકાલ આવું બધું સ્વીકારવું લોકોને બહુ અઘરું થઈ જાય. ઘણી બધી વસ્તુ એવી છે કે તમે ઇવન તમે પુરાણ વાંચો ને, તો પુરાણોની અંદર એટલું બધું આવે કે જે તમારી આજની બુદ્ધિમાં કોઈ દી ઉતરે જ નહીં. તમને ખાવું. હવે દાખલો હું તમને આપું કે તમારા દાદા જે છે થઈ ગયા, એને કોઈ દી એવો વિચાર કર્યો હશે કે આપણી પાસે એક એવું સાધન હશે કે જેમાં આપણે બધા સાથે વાત કરીએ, બધાને મોઢાઈ જોઈ શકીએ, વિદેશના મોઢા જ અહીંયા બેઠા બેઠા જોઈ શકીએ? એવું વિચારે એને માત્ર આ સંજય પાસે એવી દ્રષ્ટિ હતી કે સંજય બધાને જોઈ શકતો. પણ હવે તમારી પાસે સંજય ખિસ્સામાં આવી ગયો છે. એના જેવું છે કે દુનિયાના ગમે તે છેડામાંથી તમે ફોન અત્યારે કરી શકો. વોટ્સએપ ઉપર તમે ફોન કરો, 0 ચાર્જ, ને દુનિયામાં ગમે ત્યાં વાત કરો. હવે તમે બધા મોટા છો એટલે તમે તો અનુભવ કર્યો હશે કે પેલા ફોન છે ને બીજાને કરવો હોય ને તો એ ડિસ્ટન્સ પ્રમાણે ચાર્જ લાગતો. કે તમારે અમદાવાદ થી મુંબઈ કોલ કરવો હોય તો એનો ચાર્જ જુદો હોય, અને કલકત્તા કરવો તો એનો ચાર્જ જુદો હોય, અમેરિકા કરવો હોય તો એનો ચાર્જ જુદો, બધા જુદા જુદા ચાર્જ હોય. હમણાં સુધી હતા, લગભગ 97-8 સુધી લગભગ હતું. પછી મોબાઈલ આવ્યા. તો મોબાઈલ આવ્યા એ લોકો એવું થોડુંક શરૂઆતમાં રાખ્યું હતું કે તમારે કોલ કરવો હોય તો 0 લગાડો તો 12 ગામ સ્ટેટ બાર થાય. ગુજરાતની બહાર ફોન કરવો હોય તો તમારે વધારાનો ચાર્જ આવતો. એમાંથી ધીમે ધીમે બધાને આવી ગયું. હકીકતે શું છે, હકીકતે આ બધી કંપનીઓ પેલા ખૂબ પૈસા કમાઈ લીધા. પેલા આવું જ હતું, એવું કઈ નતું. પેલા આવું નતું. જ્યારથી મોબાઈલ આવી ગયા ને ત્યારથી આવું જ હતું કે સેટેલાઇટ માંથી તમે અહીંથી અમેરિકા વાત કરો કે અહીંથી તમે ગામમાં વાત કરો, કોઈને બધું સરખું જ, જેમાં કોઈ ફેર નથી. પણ હવે તમારી પાસે, પણ તમારા દાદાએ આવું વિચાર્યું હશે કે આવો મોબાઈલ આવશે? એવું નહીં વિચાર્યું. અને એને જો કોઈ એવું કહે ને તો એને ગળે ઉતરે નહીં કે આવું ના બને. એને આમ તમે એમ કહો ને કે એ વખતે દાંતણવાળા હતા એટલે એમ કે દાંતણવાળાના ખિસ્સામાં આવો મોબાઈલ હશે, તો માને જ નહીં ને માણસ કે દાંતણવાળા પાસે આવું વસ્તુ ક્યાંથી હોય. કારણ કે એ બિચારો ગરીબમાં ગરીબ માણસ કહેવાય. દાંતણ વેચનારો ગરીબમાં ગરીબ માણસ છે. દાંતણવાળા પાસે આજે 2 મોબાઈલ હોય છે. તો એ કલ્પના બહાર છે. એમ જે વસ્તુ તમે પુરાણોની અંદર, જે વસ્તુ તમને બુદ્ધિથી ગળે ન ઉતરતી હોય ને, એ બધી વસ્તુ એવી છે કે એ સમયે એવું બનતું હતું ને એવું હતું, પણ આજે આપણી બુદ્ધિમાં ઉતરે નહીં. એમ ઘણી બધી વસ્તુ એવી હોય છે કે આપણી બુદ્ધિમાં ના ઉતરતી હોય. એનીવે પાછા આવીએ તો એ તો બધું આખા જગતની ચર્ચા છે. અચ્છા, તો આ જ્વાળામાંથી, યજ્ઞની જ્વાળામાંથી પ્રગટ થયેલા ભૃગુ ઋષિ, એનો જન્મ થયેલો. દૃષ્ટદ્યુમ્નનો પણ જન્મ યજ્ઞમાંથી થયેલો છે, એટલે એનું નામ યજ્ઞસેન હતું. દ્રૌપદીનો જન્મ પણ યજ્ઞમાંથી થયેલો છે, એટલે એનું નામ યજ્ઞસેની હતું. અને સીતાજી છે એ પણ ધરતીમાંથી પ્રગટ થયા છે. એટલે એ જે છે એ બધું આજના જમાનામાં આ બધું માણસને સમજાય નહીં કે આ કેવી રીતે બને, પણ એવું બનતું અને એવું શક્ય છે. તો પાછા આવીએ તો કે આ ભૃગુ ઋષિ જે છે એ બહુ મહાન ઋષિ હતા. એની પાસે એટલી બધી શક્તિ હતી કે અંતરિક્ષમાં પણ જઈ શકતા, એવી એની પાસે શક્તિ હતી. બીજા લોકમાં પણ જઈ શકે, જેમ નારદજી જાય ને તો એમ એની પાસે પણ એવી શક્તિ હતી કે અંતરિક્ષમાં જઈ શકતા. એવા આ ભૃગુ ઋષિ જે છે, અને એ ભૃગુ ઋષિએ એ ભારદ્વાજ ઋષિ જે છે એને જ્યોતિષ શાસ્ત્ર શીખવાડ્યું.
અને એ જ્યોતિષ શાસ્ત્ર આજે ભૃગુ સંહિતા તરીકે આપણી પાસે ઉપલબ્ધ છે. ભૃગુ સંહિતા, એ ભૃગુ સંહિતા જે છે એ ભૃગુ ઋષિએ આપેલું જ્યોતિષ શાસ્ત્ર. બહુ બહુ હોશિયાર હતા એ બધું જ્ઞાનમાં, બધું આ જે જગતનું જ્ઞાન છે એમાં પણ એ ખૂબ હોશિયાર હતા. અને એને કારણે એ જે છે એ આપણે એમ કહીએ, ઊંધું કહીએ ને તો તમને સરદું સમજાઈ જશે, સીધું નહીં સમજાય. હું તમને એમ કહું કે પાણીને વાયુ બનાવવું હોય તો કેવી રીતે બનાવાય? પાણી દેખાય છે ને આપણને, જળ છે, જળને આપણે વાયુ સ્વરૂપ બનાવવું હોય શું કરવું પડે? તમે એને ઉકાળો એટલે જળ છે વાયુ બની જાય, બરાબર ને? એટલે તમને એકમાંથી બીજા સ્વરૂપમાં તમે રૂપાંતર તમને ખબર છે. આ ભૃગુ ઋષિને એવા રૂપાંતરની ખબર હતી કે આકાશમાંથી વાયુ કેમ આવે છે, વાયુમાંથી જે છે એ અગ્નિ કેમ આવે છે, અગ્નિમાંથી જળ કેમ આવે છે, અને જળમાંથી કેવી રીતે પૃથ્વી ઉત્પન્ન થાય છે, એ જ્ઞાન એની પાસે હતું. મહાન જ્ઞાની હતા એ પોતે. એવા ભૃગુ ઋષિ પણ આવ્યા. અંગિરાશ્ચ, અંગિરા ઋષિ. અને પછી છે પરાશર. તો પરાશર જે છે, પરાશરનું પણ તમે નામ સાંભળ્યું હશે. આપણે જયારે શાંતિપાઠ બોલીએ ગીતાજીની અંદર ત્યારે આવે ઘણી વખત. આપણે ગીતાજીનો આખો શાંતિપાઠ કરીએ ને તો આવે કે આપણી આ પરંપરા જે છે એ કેવી રીતે આવી. આપણે અત્યારે જે છે આપણી પાસે આ જ્ઞાન ને બધું આવ્યું, ક્યાંથી આવ્યું? તો કે આપણી પરંપરા છે. તો પેલા વેલા કોણ છે? નારાયણમ. નારાયણમ પદ્મભવમ વશિષ્ઠમ શક્તિમ ચ તત્પુત્ર પરાશરં ચ વ્યાસમ શુકમ. ત્યાં સુધી આવે. ત્યાં સુધી આ પુત્ર પરંપરા હતી. નારાયણમ, નારાયણમ પદ્મભવમ, પછી વશિષ્ઠમ એટલે બ્રહ્માજી, બ્રહ્માજી પછી વશિષ્ઠ, વશિષ્ઠ અને એના પુત્ર વશિષ્ઠમ શક્તિં ચ, અને એનો પુત્ર શક્તિ. આ વશિષ્ઠ ઋષિ જે છે એને વિશ્વામિત્ર સાથે એવો ઝઘડો થઈ ગયો હતો કે વિશ્વામિત્રએ વશિષ્ઠ ઋષિના પુત્રોને મારી નાખ્યા હતા. અને વશિષ્ઠ ઋષિએ ઘણા પ્રયત્નો કર્યા કે હું મરી જાઉં. એટલે એને કેટલી વખત એને પર્વત ઉપરથી પડતું મૂકી દીધું. પર્વત ઉપરથી પડતું મૂક્યું તો ધરતી જે છે એના માટે ગાદલા સમાન બની ગઈ, અને ધરતી એને ના માર્યા. અગ્નિ એને સળગાવે નહીં. હા, એટલે એ થાકી ગયા હતા પોતે વિશ્વામિત્રથી. અને એને એમ થયું કે હું પોતે આપઘાત કરી મરી જાઉં, પણ એ ન મરી શક્યા. અને એનો પુત્ર વશિષ્ઠમ શક્તિમ ચ, એનો પુત્ર શક્તિ. એ શક્તિ જે છે એને એવા યજ્ઞો કર્યા હતા. નહીં, શક્તિની પરાશર. હા, શક્તિમ ચ પરાશરં ચ. અને પછી એનો પુત્ર પરાશર. એટલે એને વશિષ્ઠને ખબર પડી કે એનો એક જ દીકરો વૈધો હતો છેલ્લે, શક્તિ. અને એને મારી નાખે છે. એને મારી નાખે ત્યારે એમ થયું કે હવે મારે જીવીને શું કરવું, કોઈ રહ્યું નહીં. પછી છેલ્લે જેને ખબર પડી કે એની પુત્ર વધુ છે ને એના પેટમાં બાળક છે, એ પરાશર. અને પરાશર ઋષિ જે છે એ મોટા થઈને એને ખબર પડે છે કે આ રાક્ષસોએ જે છે અમારા પિતાને બહુ હેરાન કર્યા હતા. કે એક રાક્ષસ હતો, એને વશિષ્ઠ ઋષિને બહુ હેરાન કર્યા હતા. એટલે એને એક રાક્ષસ મારવાનો એક યજ્ઞ કર્યો. એક પછી એક રાક્ષસોના નામ બોલે અને એ રાક્ષસ આવી જાય ને એ યજ્ઞમાં હોમાઈ જાય. પછી નારદજી અને વશિષ્ઠ આવ્યા. વશિષ્ઠ ઋષિએ પણ એને કહ્યું કે બેટા આ બરાબર નથી, તું આ બંધ કરી દે. પછી પરાશર ઋષિએ એ બંધ કર્યું. શક્તિમ ચ તત્પુત્ર પરાશરં ચ, પરાશર ઋષિ. પછી વ્યાસમ, પરાશરના પુત્ર વેદવ્યાસ. એ પરાશર ઋષિ જે એવા તપસ્વી હતા, એની પાસે એટલી બધી શક્તિ હતી કે એક વખત એ ફરતા હશે ને પેલી સત્યવતીને જોઈ તો એના પ્રત્યે મોહી ગયા. અને પછી એ સત્યવતીને વરદાન આપે છે અને આખું એવું કહે છે કે મને કોઈ જોઈ ના શકે. એટલે એવું વાતાવરણ સર્જે છે કે એના બે સિવાય બીજું કોઈને જોઈ ના શકે. અને સત્યવતીના શરીર જે છે, સત્યવતી તો માછીમારની દીકરી હતી ને, એના શરીરમાંથી માછલીની વાસ આવતી. એટલે એને કહ્યું કે મને મારા શરીરની વાસ દૂર કરો ને સુગંધતા મારા શરીરમાંથી, એવું મને વરદાન આપો.
એટલે પરાશર ઋષિને એવું વરદાન આપ્યું હતું કે સત્યવતી જે છે ની સુગંધ જે ક્યાંય દૂરથી આવતી હોય, માણસ ક્યાંયથી જોયે તો સત્યવતીની એ સુગંધ આવતી, ખબર પડે કે આ સત્યવતી છે. સત્યવતીના શરીરમાંથી સુગંધ બહાર નીકળતી. એ વરદાન એ પરાશર ઋષિ એના, અને પછી એના લગ્ન થયા ને પછી એમને પુત્રની જે પ્રાપ્તિ થઈ એ બેટ ઉપર એ વેદ વ્યાસી દ્વૈપાયન. થોડીક વાત બાકી છે, આપણે આવતી વખતે પણ જોઈશું. ટાઈમ થઈ ગયો છે આપણો વધારે 5-7 મિનિટ થઈ ગઈ છે, એટલે બીજી ચર્ચાઓ આપણે આવતી વખતે કરીશું. આવતી વખતે હું ઝડપથી આવું છું, 4th તારીખે આવું છું પાછું, એટલે આપણે ઝડપથી આગળ ચાલીશું. હરિ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.